સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામ ખાતે પેટ્રોલ ડીઝલ માટે લોકોની લાઈનો લાગી છે। ખાસ કરીને સલાલ સોનાસણ ચોકડી વિસ્તારમાં પેટ્રોલ ડીઝલ મેળવવા માટે લોકોની ભીડ વધતા ટ્રાફિક વ્યવસ્થા પર અસર પડી રહી છે। છેલ્લા કેટલાક સમયથી ડીઝલનો પુરવઠો નિયમિત ન રહેતા વાહન ચાલકો અને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। ઘણા લોકો ડીઝલ ભરાવવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, જેને કારણે રોડ પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ડીઝલની અછતને કારણે ખેતી અને દૈનિક પરિવહન કામગીરી પર પણ અસર પડી રહી છે। ટ્રેક્ટર અને અન્ય વાહનો માટે ઈંધણ ન મળતા કામકાજના હાલાકી પડી રહી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા પુરવઠો સુધારવા માટે પગલાં લેવાય તેવી માંગ ઉઠી રહી છે। લોકોમાં આશા છે કે ટૂંક સમયમાં જ ડીઝલનો પુરવઠો સામાન્ય બનશે અને હાલની સમસ્યાનો અંત આવશે।